જોડાય ત્યાં સુધી એના મનમાં સંતોષ પેદા થતો નથી. વ્યાસજી પણ આવ્યા છે ભાગવતજીને પ્રગટ કરવા. 17 પુરાણોની રચના તો કરી દીધી, વેદના પણ વિભાગ કરી દીધા, મહાભારત જેવાની રચના કરી, છતાંય હજી ચિત્તમાં આનંદ આવતો નથી, મનમાં અસંતોષ છે. જો દરેક મહાન ગ્રંથો કોઈ ને કોઈ ચિંતાથી પેદા થયા. અર્જુનને ચિંતા થઈ, મોહ થયો, ગીતાજી સંભળાવી. દરેક ગ્રંથોની પાછળ તમે જોવો, એનો વિસ્તારમાં નહીં જવું, પણ જ્યાં જ્યાં ચિંતા થઈ, મહાપ્રભુજીને ચિંતા થઈ તો ઠાકોરજી પ્રગટ થયા, બ્રહ્મસ્વન મંત્ર આપ્યો. મહાપુરુષોની ચિંતા સ્વયં ભગવાન નિવારણ લાવે છે. નારદજી આવ્યા છે વ્યાસજી પાસે. વ્યાસજીને આનંદ થયો, 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે, નાચે 7 કરોડ. બે વૈષ્ણવ મળે તો કેવો આનંદ પેદા થાય. 4 મિલે, 2 આમના નેત્રો ને 2 આમના નેત્રો, 4 મળે તો 64 ખિલે, 32 દાંત આમના ને 32 આમના. 20 રહે કર જોડ, 10 આંગળીઓ આમની ને 10 આમની. और हरिजन से हरिजन मिले, तेदी नाचे 7 करोड़. 3 करोड़ रुवाड़ा एमना અને 3 કરોડ રૂવાડા અમના. આમ બંનેના રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયા. નારદજીને જોઈને પરમ આનંદનો અનુભવ થયો. નારદજીએ કહ્યું કે કેમ ખેદમાં બેઠા છો, અસંતોષ કેમ છે? વ્યાસજી કહેવા લાગ્યા, આટલી આટલી રચનાઓ કરી, ચિત્તમાં આનંદ કેમ નથી આવતો, એનું કારણ શું? અને નારદજી બોલ્યા, નયદ્વચશ્ચિત્રપદમ હરેર્યશો, જગત પવિત્ર પ્રગૃણિત કરહી છે, તદ્વાયસં તીર્થમુશંતિ માનસા, નયત્ર હંસા નિરમંતુ શિક્ષયા. ગમે તેટલી અલંકારિત વાણી હોય, ગમે તેટલી મીઠી વાણી હોય, ગમે તેટલા વિશેષણો આપીને બોલવામાં આવે, પણ એ વાણીમાં જો ભગવાનનો યશ નથી તો એમાં પરમહંસોને આનંદ આવતો નથી. તદ વાયસમ તીર્થ, એ તો કાગડાઓના તીર્થ સમાન છે. ગમે તેટલા સારી ધૂનો રાગ લઈને ગવડાવો, પણ એમાં જો ભગવાનનો યશ નથી ગાતા તો તદ વાયસમ તીર્થ. ગુસાઈજીનો પ્રસંગ નથી આવતો, તાનસેન આવ્યા, પોતાનું સંગીત પ્રસ્તુત કર્યું ને સુંદર તાનસેને ગાયું. ગુસાઈજીએ 500 સોના મોરનો ભરેલો થાળ આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. તાનસેને કહ્યું, આ 500 સોના મોર તો સમજાય, પણ ઉપર કોડી કેમ મૂકીને આપી? ગુસાઈજીએ કહ્યું કે તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ આ 500 સુવર્ણ મુદ્રાઓ છે, પણ એમાં ભગવાનનો યશ નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. તદ વાયસમ તીર્થ. ગમે તેટલી સુંદર વાણી હોય, ગમે તેટલી સુંદર ભાષાનો ઉપયોગ કર્યો હોય, પણ ભગવાનનો યશ એમાં ન હોય તો સંતોને એમાં આનંદ આવતો નથી. અને એનાથી ઉલટું, તદ્વાગ વિસર્ગો જનતાગ વિપ્લવો, યસ્મિન પ્રતિશ્લોકમ બદ્ધવત્યપી. ગમે તેટલું બેસુરો ગળું હોય, શબ્દોનું ભાન ન હોય, અલંકાર ના આવડતા હોય, વિશેષણ ના આવડતા હોય, પણ જો હૃદય શુદ્ધ હોય ને એમાં ભગવાનનો યશ ગાયો હોય તો એમાં ભક્તોને આનંદ આવે છે. રૂપા પોરિયાનો પ્રસંગ નથી આવતો આપણે ત્યાં? ઠાકોરજીના પોરિયા દ્વારપાલ, અને આખો દિવસ અષ્ટ સખાઓને ગાતા સાંભળે અને રાતના ચોકીદારી કરે, અને સવારથી સાંજ સુધી જે કંઈ પણ સાંભળ્યું હોય, અને ગળું તો એવું કે કોઈ સાંભળી ન શકે. અને દરરોજ રાતના દ્વારપાલી કરે, ઠાકોરજીના મંદિરની ચોકીદારી કરે અને મોટે મોટેથી ગાય. રાતનો સમય હતો ને ગાવા લાગ્યા, જે મનમાં આવે ને જે યાદ આવે કીર્તન ગાય. અને એવું બેસુરું ગાય. એક દિવસ ગોવિંદ સ્વામીએ સાંભળ્યું કે આટલું બેસુરું ગાય ને ઠાકોરજી તો રસિક શિરોમણી છે, ટોક્યા એમને હાથ પછી ગાતો નહીં. અને એ દિવસે રૂપા પોરિયાએ ન ગાયું. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા
અને જોયું તો ઠાકોરજીના નેત્રો લાલ લાલ થયેલા છે. પૂછ્યું પ્રભુને, પ્રભુ શું થયું? શું રાતભર પડ્યા નથી? પ્રભુએ કહ્યું, હા, રૂપાપોરિયાએ ગાયું નહીં એટલે મને ઊંઘ પણ ના આવી. રૂપાપોરિયાને પૂછ્યું, કેમ તે ગાયું નહીં? કહ્યું કે મને ગોવિંદ સ્વામીએ ટોક્યા. ગોવિંદ સ્વામીને પૂછ્યું, ગોવિંદ સ્વામી કહ્યું, આ એટલું બેસુર ગાય છે એટલે મેં એને ગાવાની ના પાડી. તો આવીને શ્રીજીને કહ્યું ગુસાઈજીએ કે બેસુરું ગાતો હતો એટલે ગોવિંદ સ્વામી મના કરી, આપ કેમ પોડ્યા નહીં? અને આવું બેસુરું આપને કેમ રૂચે? ઠાકોરજીએ કહ્યું, એ ભલે ગાતો હતો પણ હું તો વાર્તા સમજીને સાંભળતો હતો, અને એનું સાંભળું ત્યારે જ મને નીંદ આવે. તો જેમાં શુદ્ધ ભાવનાથી પ્રભુનું નામ ગવાય, પ્રભુની લીલાઓને ગવાય, ભક્તોને એમાં આનંદ આવે છે. નારદજીએ કહ્યું, તમે ધર્મનું વર્ણન ખૂબ વિસ્તારથી કર્યું, પણ કેવલ જેમાં પ્રભુના પ્રેમનું વર્ણન હોય, નિશ્ચલ ભક્તિનું વર્ણન હોય, એવા ભાગવતજીનું આલેખન હજી સુધી નથી કર્યું. હવે કેવલ એવો ગ્રંથ રચો જેમાં કેવલ પ્રભુનો વિમલ યશ ગાયો હોય. અને એટલે જ ભાગવતજીમાં બધા જ પાત્રો આવે મહાભારતના. એ જ દ્રૌપદી છે. તમે મહાભારતની દ્રૌપદીનું દર્શન કરો અને ભાગવતની દ્રૌપદીનું દર્શન કરો, બહુ મોટો ફરક લાગશે. એ જ વિદુરજી મહાભારતના તમે જુઓ અને એ જ વિદુરજી ભાગવતજીના જુઓ, વ્યક્તિત્વનો ઘણો બધો ફરક લાગશે. કારણ કે ભાગવતમાં દરેક વ્યક્તિને એક ભક્ત રૂપે જોવામાં આવ્યા છે, એને ભક્તિના એંગલથી જોવામાં આવ્યા છે, એને ભક્ત રૂપે નિર્દેશિત કરવામાં આવ્યા. વિમલ યશનું ગાન કરો. નારદજી કહેવા લાગ્યા, પ્રભુના યશના ગાનથી આજે હું પણ ભગવદ અવતાર બન્યો છું, દેવર્ષિ બન્યો છું. હું તમને બીજા કોઈનું ઉદાહરણ નહીં આપું. નારદજી કહેવા લાગ્યા, હું મારા પૂર્વજન્મની વાત તમને કહું. હું પૂર્વજન્મમાં દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક સંતો આવ્યા. મારી માને ગામવાળાઓએ સંતની સેવામાં રાખી. રોજ રાતના સંકીર્તન થતા, સત્સંગ થતા. મારી માં તો ચાકરી કરતી, પણ હું ભીડમાં છેલ્લે બેઠો બેઠો સંતોની વાણી સાંભળતો. એટલો આનંદ મને ધીમે ધીમે આવવા લાગ્યો, હું સંતોના રંગે રંગાઈ ગયો. સંતો તો કાચા રંગના કપડા જેવા હોય. કાચા રંગનું કપડું હોય ને, એ પોતે ત્યાં કાચું હોય, પણ જેના પર લાગે ત્યાં પાકું થઈ જાય. એ કપડામાં ગમે તેટલું ધો, એ કપડામાંથી રંગ ન જાય. એમ સંતોનો મને એવો રંગ લાગ્યો, સત્સંગમાં એવો રસ આવવા લાગ્યો. અને ક્યાં દિવસો વીતવા લાગ્યા અને 4 મહિના પૂર્ણ થઈ ગયા, ખબર ન પડી. હું રોજ સંતોનું ઉચ્છિષ્ટ ખાતો, મારી માં એમની ટહેલ કરતી. મારી બુદ્ધિ નિર્મળ બની અને સંતોનો જવાનો સમય થયો ત્યારે મારી આંખો ભરાઈ આવી. મેં એમના ચરણ પકડી લીધા. હવે આપના વગર હું નહીં જીવી શકું, મને આપની સાથે લઈ જા, મને સંસારમાં આસક્તિ નથી. નારદજી કહેવા લાગ્યા, હું હતો બાળક, પણ બાલિશતા મારી અંદર નહોતી. 4 ગુણ મારી અંદર હતા. સેવકમાં 4 ગુણ હોવા જોઈએ. પહેલું, દીનતા મારી અંદર હતી. સેવા કરનારમાં અહંકાર ન હોવો જોઈએ, અને અહંકારથી સેવા કરે તો પ્રભુ ક્યારે રાજી થતા નથી. બીજો મારી અંદર ગુણ હતો અનુવર્તન. જેની સેવા કરો છો એને શેમાં આનંદ આવે, એનું સુખ શેમાં છે, એનું ભાન આપણને હોવું જોઈએ. તમારો જન્મદિવસ ઉનાળામાં આવતો હોય અને એમ થાય કે લાવ મારો જન્મદિવસ છે ને ઠાકોરજીને જરીના વાઘા ધરાવી દઉં,